નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મેઘરાજાએ ફરી એકવાર ગુજરાતને બાનમાં લીધું છે, કારણ કે હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ રાઉન્ડમાં રાજ્યમાં અનેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। અને હવે આવામાં રાજ્યમાં આજે પણ સાર્વત્રિકથી લઈને મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવા સમાચાર છે કે ગુજરાતમાં હાલ 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે અને રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં એક સાથે 4 જેટલી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં પણ ભારેથી ભારે વરસાદનું જોર રહેશે, જેમાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક પણ વધી ગઈ છે અને તેની સીધી અસર નદીઓના જળસ્તર પર જોવા મળી રહી છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આના પરિણામે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક વધી ગઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે। આ જ રીતે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવાના કારણે સાબરમતી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના છે। આજે સવારે 6:30 કલાકે ધરોઈ ડેમમાંથી 94,432 ક્યુસેક અને સંત સરોવરમાંથી 68,585 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આ પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા ધરોઈ ડેમના પાણીને 11 થી 12 કલાક અને સંત સરોવરના પાણીને 1 કલાક જેટલો સમય લાગી શકે છે। હાલ તો વાસણા બેરેજમાં 32,410 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના સાબરમતી નદી કિનારાના જે ગામો છે તેમને ખાસ સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સ્થાનિક તંત્રએ નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ જાણ કરી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC અને અન્ય સંબંધિત સરકારી વિભાગોએ પણ આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે। નાગરિકોને પણ ખાસ એવી અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ નદી કિનારે જવાનું ટાળે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે। વરસાદી મોસમમાં સલામતીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે। જોકે હવામાનને લઈને ગમે તે દિવસોમાં રાજ્યને લઈને કરવામાં આવેલી આગાહીઓની જો હવે આપણે વાત કરીએ તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આના જ કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે। આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજની સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી સામે આવી છે કે આજે બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। સવારે 10 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તેમજ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 96% વરસાદ નોંધાયો છે। અનેક તાલુકાઓમાં તો 100%થી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી સામે આવી છે, પરંતુ ત્યારબાદ પણ ચોમાસું વિદાય લેવાની શક્યતા નહીવત જોવા મળી રહી છે। એવી ખબરો છે કે 22મી સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રી ટાણે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। આના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ ઉપરાંત રવિવાર માટે પણ પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર અને મોરબી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને બોટાદના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, જેના પગલે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો બીજી તરફ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકારે પર તાત્કાલિક અસરથી તૈયારીઓ શરૂ કરી નાખી છે। અહેવાલ એવા સામે આવ્યા છે કે પ્રવક્તા મંત્રીના નિવેદન મુજબ વરસાદની સંભવિત પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર
આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મુશ્કેલીને ટાળી શકાય. લોકોને સલામત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF, આ સિવાય SDRF અને સ્થાનિક તંત્રને પણ એલર્ટ રાખવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આ ટીમો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે પણ આના અગાઉથી જ આયોજન કરી લેવામાં આવ્યું હતું. સરકારની આ તૈયારીઓ દર્શાવે છે કે તેઓ નાગરિકોની સુરક્ષાની સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. તો બીજી તરફ એવી ખબરો સામે આવી રહી છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ થવાનો છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ શકે છે. રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વોચ અને એલર્ટ જેવી ચેતવણીઓ પણ જારી કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત રહેવા માટે વરસાદની પરિસ્થિતિ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે, જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવા વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આનાથી ઓછી પણ રહે તેવી શક્યતા છે. બીજની ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.